નમસ્કાર, મીટ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં એક ઘરમાં ઘૂસી ગયો દીપડો। ખાંભા ગીરના સમઢિયાળા ગામની આ ઘટના। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમ પછાડા જોવા મળ્યા। આરએફઓ સહિત વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી છે। વન વિભાગે દીપડાને પકડી લેતા ગામ લોકોને રાહત થઈ ગઈ છે। અમરેલીમાં ઘરમાં ઘૂસી આવ્યો દીપડો। ખાંભા ગીરના સમઢિયાળા ગામની આ ઘટના છે। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી ગઈ। ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમ પછાડા જોવા મળ્યા। આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વન વિભાગે દીપડાને પકડી લેતા ગામ લોકોને રાહત થઈ ગઈ છે। વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા ફોનલાઈન પર જોડાયા છે। રાજન, કેટલા વાગે આ દીપડો ઘૂસી આવ્યો ઘરમાં અને કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે શું? પંકજ, આ ઘટના છે આજ સવારની ઘટના છે અને સદભાગ્ય કોઈને ઈજા પહોંચી નથી, કારણ કે જે દીપડો છે એ કબ હતું, એટલે કે બચ્ચું હતું દીપડાનું। અને ખાંભાનું જે સમઢિયાળા ગામ છે, આમ તો આસપાસમાં જંગલ વિસ્તાર છે ને, આ વિસ્તારમાં રાની પશુઓના સતત આટાફેરા રહેતા હોય છે। જોકે ઘરમાં ઘૂસી જવાની ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે, પણ આજે સવારે દીપડાનું આ બચ્ચું છે એ ખાંભાના એક રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનમાં જ ઘૂસી ગયું હતું। ત્યારબાદ જેમના મકાનમાં ઘૂસ્યું તેમણે બહારથી દરવાજો બંધ કરી દઈ અને દીપડાને અંદર જ પૂરી દીધું હતું। વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમની ટીમ આવી, તેમને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને હાલ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને અત્યારે એમને જસાધાર એનિમલ કેર સેન્ટર સાથે ત્યાં લઈ જવામાં આવ્યું છે સારવાર માટે। જી પંકજ। રાજન, પાછલા દિવસોમાં અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં દીપડા દેખાયા છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તો હાલ જે તસવીરો આવી રહી છે, એક ઘરમાં દીપડો છે એ ઘૂસી ગયો હતો। જો કે વન વિભાગને જાણકારી આપવામાં આવતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી અને આ દીપડાને પકડી લીધો છે, જેથી ગામ લોકોને રાહત થઈ છે। જો કે અમરેલીનો આ જે ગામ છે સમઢિયાળા, એ જંગલ વિસ્તારની નજીક આવેલું હોવાથી અહીંયા વારંવાર જંગલી પશુઓ, જંગલી જનાવરો ઘણી વખત આ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। આ પહેલાં પણ ઘણી વખત વિડીયો વાયરલ થયા હોય છે, પરંતુ ઘરમાં ઘૂસી આવતા હોય એવા જ્વલ્લે જ બનાવો જોવા મળતા હોય છે। પરંતુ આ જે બનાવ છે એ દીપડો રહેણાંક મકાનની અંદર ઘૂસી ગયો હતો।